થોડુંક આપણને બાળા બોળા જેવું લાગે કે ઠીક છે હવે આ તો, પણ કદાચ એના જ પુણ્યથી આપણો સમ પણ ચાલુ થાય છે. આવું ઘણી વખત બને છે. 8 દિવસ કન્મૂળ ત્યાગ કરીએ છીએ, ભલે જબરજસ્તી કરીએ છીએ, ભલે આમ અંદરથી આમ એમ થાય છે કે ક્યારે ક્યારે છૂટે ક્યારે છૂટે, તો એ ભાવ નહીં, એમાં તમારું કરેલું પણ ધોવાઈ જશે, કરેલું પણ ધોવાઈ જશે. 8 દિવસ કરવાના તો છે તો રાજી ખુશી કરો. 8 દિવસ છે પછી રોજ ખાઈ જાય. હા, અને તમને ગેરંટી આપું છું 365 ડેઝમાં કમ્પેર કરજો, આખા વર્ષમાં તમે કેટલું કન્મૂળ ખાવ છો ને કેટલા દિવસ નથી ખાતા વિધાઉટ પર્યુષનના 8 દિવસ છોડીને બાકીના દિવસોમાં તમે કેટલું કન્મૂળ ખાવ છો ને કેટલું નથી ખાતા એકવાર કમ્પેર કરજો. નહીં ખાવાના દિવસો પણ એટલા હશે, પણ છોડવાના જે દિવસો આવે છે ને આપણને ડર આપે છે. આખો દિવસ નહીં ખાઈએ તો ચાલે છે, પણ એક દિવસ જો એકાદનું કરવામાં આવે ને તો બીજા દિવસે લીંબુ પાણી મગજમાં આવે છે. દુકાનમાં એક આખો દિવસ ઊભા રહેવાનું હોય કાઉન્ટર પર તો આપણા પગ નથી દુખતા, પણ 1 કલાક પ્રતિક્રમણ કરવાનું હોય અને 3 કૌશકમાં ઊભા રહેવાનું આવે ને તો પગ દુખે છે. ડિફરન્સ છે આપણી પ્રાયોરિટી. આપણે કોને પ્રાયોરિટી આપીએ છીએ, જેને આપીએ છીએ એના માટે આપણું શરીર ક્યાંય થાકતું જ નથી, એના માટે આપણને ભૂખ લાગતી જ નથી ક્યાંય પણ. વેકેશન માટે જવું હોય, હોલિડેઝ માટે દુકાન ઇઝીલી બંધ થાય છે, પર્યુષણ માટે દુકાન બંધ નથી થતી. ના, અમારે તો 7 o'clock દુકાન સ્ટાર્ટ કરવી જ પડે. 10 દિવસ ઇન્ડિયા જવાનું આવે, 10 દિવસ ઇઝીલી દુકાન બંધ થાય છે. એમ આઈ રાઈટ ઓર એમ આઈ રાઈટ? ઓપ્શન નથી બીજું. ડિફરન્ટ છે આપણી પ્રાયોરિટી. આપણે કોને પ્રાયોરિટી આપીએ છીએ? આપણે વર્કને જેટલી આપીએ છીએ એટલી આપણે આપણા રિલિજનને નથી આપતા. આપણે આપણા બોડીને જેટલી આપીએ છીએ, આખો દિવસ ઓફિસમાં કામ કરીને બી રાત્રે જીમ જવાય છે. સવારે 8 o'clockની દુકાન હોય તો 7 વાગે જીમ જઈને 7:30 મશીનના કાંઠે આપણે રેડી થઈને ઓફિસ જઈ શકીએ છીએ. પણ 6 થી 7 પ્રતિક્રમણ હોય અને 8 વાગે ઓફિસ હોય તો વચ્ચેનો 1 કલાકનો ગેપ આપણને ઓછો પડે છે. જે તો 8 જ દિવસ કરવાના. હા, પૂજા માટે ટાઈમ કાઢવાનો હોય તો નથી નીકળતો, પણ કીટી પાર્ટી માટે નીકળે છે. કીટી પાર્ટીમાં છોકરાઓના સ્કૂલના ટાઈમિંગ્સ હોય તો પણ બધું એડજસ્ટ થઈ જાય છે, પણ જ્યાં પરમાત્માની વાત આવે ને, બરોબર ને દાદા? તકલીફ આપણા શરીરને છે જ નહીં, બધું મનને છે. મન નચાવે અને જીભ નચાવે અને શરીર નાચે છે. દેરાસર ઉપાસરે જવાનું હોય તો આપણા પગ દુખે છે. મારી પાસે ગાડી નથી, રૂકી તો મને કોઈ લઈ જાય નહીં, આવે નહીં. અને કોઈ બી આપણું મનપસંદ વર્ક હોય ને તો ચાલતા પણ નીકળી જાય, બાઇક ટેક્સી કરીને પણ નીકળી જાય. બરોબર ને? આ વર્કને મનપસંદ કરો. 8 દિવસ કરવાના જ છે તો રાજી ખુશી અને ખુશીથી દિલથી કરો, તો આનો જે આનંદ આવશે ને એ બહુ જ અધિક આવશે. ગઈકાલે મનીષભાઈએ કીધું હતું રાત્રે, એમણે ઘણા વખતે સવારનું પ્રતિક્રમણ કર્યું તો he felt like new energy, something like new energy. તો આજે એ લોકો બધા જ આવ્યા રિપીટ, કોઈને ઉઠવામાં આળસ નહીં આવે.
ઇવન આજે અમે લેટ હતા, એ લોકો પહેલા આવી ગયા હતા. ફરક શું પડ્યો? એમણે એને પ્રાયોરિટી આપી કે નહીં મારે જવાનું છે, તો બધું જ થશે. પ્રાયોરિટી આપો. તપ અનિવાર્ય છે પણ કમ્પલસરી એટલે એકદમ કમ્પલસરી નથી. ક્રિયા 100% કમ્પલસરી છે. ક્રિયાને સ્કીપ નહીં કરો. ઉપવાસ કરીએ, અઠ્ઠાઈ કરીએ, માસક શ્રવણ કરીએ, પણ એની સાથે જો પ્રતિક્રમણ ના કરીએ ને તો એ તપનું પુણ્ય નથી. કારણ કે તપના પુણ્યની સામે આપણે જો પાપનું પ્રાયશ્ચિત ન કરીએ ને, પ્રતિક્રમણ એટલે શું? વન ટાઈપ ઓફ પ્રાયશ્ચિત. આપણા દ્વારા જાણતા અજાણતા થયેલા પાપનું પ્રાયશ્ચિત, ધેટ્સ કોલ્ડ પ્રતિક્રમણ. તો પ્રાયશ્ચિત એટલું જ અનિવાર્ય છે જેટલું નવા પુણ્યનો બંધ કરો. તપ ન કરો એવું કોઈ જ કહેતું નથી. તપ કરો, યથાશક્તિ તપ કરવો જ જોઈએ અને કરશો જ, પણ ક્રિયાને છોડવાની નથી. પર્યુષણ મહાપર્વનું ત્રીજું કર્તવ્ય એટલે અઠ્ઠમ તપ. મેં જેમ કહ્યું, પહેલો, બીજો અને 14નો દિવસ. આમ પહેલા 3 દિવસનો અઠ્ઠમ પણ કરી શકાય, છેલ્લા 3 દિવસનો અઠ્ઠમ પણ કરી શકાય. અઠ્ઠમની સાથે અનુકૂળતા ન હોય, પહેલો, 14નો અને સંવત્સરીનો, આમ 3 ઉપવાસ અલગ અલગ કરીને પણ અઠ્ઠમનું કર્તવ્ય પૂરું કરી શકાય છે. તે પરિપાઠ જે લગભગ સમૂહે હવે કાઢવાની બંધ કરી દીધી છે. ચૈત્ય પરિપાટી એટલે શું? મેં પરિનો મતલબ ગઈકાલે કીધો હતો, પર્યુષણ, પરિઉષણ. ચૈત્યને આપણે અત્યારે અલગ રાખીએ. પરિનો મતલબ કોને યાદ છે? મેં ગઈકાલે જ કીધું, પરિઉષણ એટલે જ કીધું તું નોટ પેન આપ. નોટ બહુ ફાઇન છે, લખવાનું હતું. તો વ્યાખ્યાન આપવા લાગો એટલે કામ કરવા લાગશે. મેં ગઈકાલે કહ્યું હતું પરિ પ્લસ ઉષણ એટલે પર્યુષણ, અને એનો મતલબ પણ કયો હતો? પરિ એટલે ચારે દિશાઓ અને ઉષણ એટલે એકત્ર થવું. આપણે અત્યારે ચૈત્ય પરિમાં પણ પરિ કોમન છે, તો પરિનો મતલબ અહીંયા પણ ચારે દિશાઓ જ છે. ચૈત્ય એટલે દેરાસરો, જિનાલય, પરમાત્મા. પરિ એટલે ચારે દિશા અને પાર્ટી એટલે દર્શન કરવા જવું સાથે મળીને. ચૈત્ય પરિપાટી એટલે ચારે દિશાના દેરાસરોએ સાથે મળીને દર્શન કરવા જવું. આનો મતલબ છે ચૈત્ય પરિપાટી. જે ગામમાં એક જિનાલય હોય ત્યાં પણ ચૈત્ય પરિપાટી પોસિબલ છે. લોકો એમ વિચારે કે ભાઈ અમારે ત્યાં તો એક જ જિનાલય છે, ઇન્ડિયામાં તો અમારે તો બહુ બધા જિનાલયો આજુબાજુ એટલે બધા જઈ શકે, અમારે ત્યાં એક જ જિનાલય હોય તો કેવી રીતે જવું? જિનાલયથી ચૈત્ય પરિપાટી સ્ટાર્ટ કરવાની આપણા જે સંઘનું ભવન વગેરે હોય ત્યાં જવાનું. ત્યાં એક ભગવાનનો ફોટો વગેરે રાખી આપણે ત્યાં જે ચૈત્ય વંદનને બધું કરી અને ફરી પાછા જિનાલય જાય. આ પણ ચૈત્ય પરિપાટી છે. બહુ સરસ. એટલે આ એક કર્તવ્ય છે જ પર્યુષણનું. એટલે આજની તારીખે પણ ઘણા મોટા સમૂહમાં તો હજી પણ છે, અને સુરત, મુંબઈ, અમદાવાદ વગેરે મોટા શહેરોમાં તો અત્યારે કેવી રીતનું થઈ ગયું છે, હવે ખાલી સુરતમાં જ 120 સંઘો છે. હવે 120 સંઘો જો અલગ અલગ ચૈત્ય પરિપાટી નીકળે તો રસ્તા પછી, એટલે હવે સુરત, મુંબઈ, અમદાવાદમાં એવી એક નવી સિસ્ટમ ચાલુ કરી છે કે સામૂહિક રથયાત્રા, બધા જ સંઘોની ભેગી અને બધા જ મહાત્માઓ ભેગા, એટલે એક એકતાનો પણ સંદેશ મળે અને શાસનની પ્રભાવના પણ સારામાં સારી થાય. એ દિવસે જ્યારે જાજરમાન રથયાત્રા નીકળે તો બીજા લોકોને પણ જોઈને આનંદ થાય કે આ શું છે, આપણો ધર્મની ચાવો જલાવી છે.
ચૈત્ય પરિપાટી એ કમ્પલસરી કર્તવ્ય છે, આપણે એક વખત વર્ષમાં કાઢવી જ જોઈએ. પણ પર્યુષણ ટાઈમ પર જ આપણે બધા વધારે આમ ફ્રી હોઈએ છીએ કે વધારે ટાઈમ આપીએ છીએ, એટલે પર્યુષણ બાદ તરત પારણા પાછળની કે નેક્સ્ટ સન્ડેની કોઈ પણ દિવસ આપણે અનુકૂળતા કરી અને ચૈત્ય પરિપાટીનું આપણું કર્તવ્ય પૂર્ણ કરવું જોઈએ. અમારે ત્યાં સુરતમાં 7th of સપ્ટેમ્બરની રથયાત્રા છે. સુરતના 90 સંઘોની ભેગી એક સાથે લગભગ 20 to 25,000 જૈનો બધા એક જ જગ્યાએ ભેગા થશે. એ બધાનું સામૂહિક સંજમણ, સામૂહિક રથયાત્રા, સામૂહિક ચૈત્ય પરિપાટી બધું એક જ છે. ચૈત્ય પરિપાટી બીજા લોકોને કઈ રીતે નડતર રૂપ ના બને. ઘણી વખત આપણે શું કરીએ છીએ, એ લોકોનું કેવું, એ લોકો તાજી આવે તો બધું બ્લોક કરીને બેસી જાય, આપણે પણ બ્લોક કરીને બેસી જઈએ. એ બીજા હા ખરેખર જરૂર છે તો બ્લોક કરો, પણ જરૂર નથી તો બીજાને નડતરરૂપ બનવા માટે બ્લોક નહીં કરો. એનાથી શું થાય છે, ઘણી વખત આજુબાજુને આ જૈનોને કંઈ ધંધો જ નથી, રોજ વરઘોડા લઈને નીકળી જાય, આ મગજમાં ભરાઈ જાય છે. એટલે ચૈત્ય પરિપાટીમાં ઠાઠ ઠઠારા હોય, મોટા ઢોલ વાગતા હોય એવું જરૂરી નથી. તમે થાળી ડંકા સાથે પણ ચૈત્ય પરિપાટીમાં જઈ શકો છો, કે કરી શકાય છે, કે જે એકદમ કર્ણપ્રિય લાગે. સવારે 6 વાગે ઘર નીચે ઢોલ વાગતા હોય ને તો આપણા પણ માથા પર વાગે, અને સવારે 6 વાગે સ્મૂથલી ખાલી થાળી ડંકો વાગતો હોય તો ગમે. એવી રીતનું પણ ચૈત્ય પરિપાટી આપણે, આપણો મુખ્ય ઉદ્દેશ એ હોવો જોઈએ કે શાસનની પ્રભાવના કઈ રીતે થાય, શાસનનું નામ ક્યાંક ખરાબ થાય એવું આપણું ક્યાંય નહીં, પ્રભાવના કઈ રીતે થાય એ આપણો ઉદ્દેશ હોવો. ચૈત્ય પરિપાટીમાં અલગ અલગ જિનાલયોમાં જઈએ તો છાપ આખી બનાવેલી હોય, પણ એ જિનાલયમાં પરમાત્માને અર્પણ કરવાનું, એમાં અષ્ટપ્રકારની પૂજાનો બધો સામાન હોય, દેરાસરમાં જે રોજિંદા યુઝ થતી હોય એવી બધી વસ્તુઓની આખી છાપ હોય. તો એ એક શોભા છે. લોકોને એને જોઈને પ્રભાવના થશે કે હું પણ આવું કંઈક લઉં, હું પણ આવું કંઈક ચડાવું. તો એ શાસન કરવું છે. ક્યારે પણ પરમાત્મા પાસે ખાલી હાથે ન જવાય. હા, ભલે તમે કે ઇન્ડિયા રહો છો, પણ ઓરિજિન જીન તો ઇન્ડિયાના છે. ઇન્ડિયામાં કોઈ વાર આવવાનું થાય અને સડનલી ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનો તમારા પર ફોન આવે કે આવતીકાલે મારે તમને દિલ્હીમાં મળવું છે. હા, ખાલી આ તો થોડી જાઓ, શું લઈને જાઓ? ખીચડી? હા, શું લઈને જાઓ? સાચું કહેજો. જસ્ટ ઇમેજિન, નરેન્દ્રભાઈનો ફોન આવે, એક જ દિવસનો સમય છે, આવતીકાલે દિલ્હીમાં મળવાનું. સૌથી પહેલાં તો જે ફ્લાઇટ મળે એ બુક કરી. હા, એક દિવસમાં નવા કપડાં ક્યાંય ન બને તો પણ ઊભા જે પૈસા લેવાય લે, મારા આજે નવા કપડાં બનાવે, નવો સૂટ, નવી સફારી. હા, થાય કે ના થાય? ખાલી હાથે જઈએ, શું લઈને જઈએ? કોઈ સારું ગિફ્ટ ન મળે ને તો માણસ છેલ્લે બુકે તો લઈને જ જાય, ફ્લાવર બુકે તો એટલીસ્ટ લઈને જાય. તો આપણે પરમાત્મા પાસે ખાલી હાથે કેવી રીતે જઈએ? આ તો નરેન્દ્ર મોદી કરતા કેટલાય ઉપર છે. એ તો એક વ્યક્તિ છે. જો એની પાસે આપણે ખાલી હાથે ન જઈ શકીએ, જવાય? હા, અહીંયા કેન્યાના પ્રેસિડેન્ટનો ફોન આવે તો આપણે થેલી લઈને જવાનું, કેમ કે એ પીરસે બધું. કેન્યામાં ઓપોઝિટ છે. ઓકે, એ પીરસે મને આઈડિયા નહીં એમાં શું હોય છે. ઓકે, એટલે જ મેં નરેન્દ્ર મોદીનું એક્ઝામ્પલ આપ્યું. અહીંયાનું મને ખબર છે. અહીંયા તમારી પાસે વહી બી લઈ લે. અહીંયાનું વોટ ને એની નામને ઊંચી કરવા માટે પૈસાથી ને એની નામને ઊંચી કરે. અહીંયા એવો બી કંઈક રૂલ છે ને, તમારી દુકાનમાં કમ્પલસરી એમનો ફોટો. અમારે ત્યાં એવો કોઈ રૂલ નથી, પણ લોકોએ ઈચ્છાથી નરેન્દ્ર મોદીના ફોટા રાખ્યા છે. શાસનની શોભા વધે એવી ચૈત્ય પરિપાટી
જૈન ધર્મનું ક્યાંય નામ નીચે ના લેવું, એ સૌથી પહેલો ફરજ આપણી છે. આપણા નામની આગળ જૈન લાગે ને. ગઈકાલે મેં ગીત લીધું હતું, તમને બધાને ખ્યાલ હતો, તું મને ભગવાનનો રિપ્લાય. એમાં એક કડી હતી જેમાં એમ લખેલું હતું, ધર્મ જે હોઠે વસ્યો તેને હૈયે લાવી દે. આપણને કોઈ પૂછે who are you? We are Jains. So really we are Jains? હા, પોતાના અંતરાત્માને પૂછજો. સાચે આપણે જૈન છીએ. સાચું બોલવાની, સાચું સમજવાની ને સાચું એક્સેપ્ટ કરવાની એ તાકાત તો પહેલા હોવી જોઈએ. હું પ્રાઉડલી નહીં પણ હું સેટલી કહી શકું છું કે હા, હું પ્યોર જૈન નથી. હું મારી જ વાત કરું છું. મેં મારી લાઈફમાં ક્યારેય કરવું નથી ચાહતી. બાય બોર્ન મારા ફાધર જ્યાં સુધી નહોતા સમજતા ત્યાં સુધી ખાતા હતા. પણ જ્યારથી અમે સમજ્યા, મારા ઘરમાં કોઈ દિવસ આવ્યું નથી ને અમે કોઈ દિવસ ટેસ્ટ પણ નથી કર્યું. બટ હું સેટલી કહી શકું છું કે આઈ એમ નોટ પ્યોર જૈન. કારણ કે બીજી એવી ઘણી વસ્તુઓ છે જે અમારા જીવનમાં પણ એવી થઈ રહી છે જે જૈનને શોભનીય નથી. તો આપણે બધાએ સાથે મળીને વિચારવાનું છે કે આપણા જીવનમાં એવું શું શું છે. હા, એકવાર નોટપેડ અથવા મોબાઈલ હાથમાં, નોટપેડ કદાચ હવે બધાના ઘરમાં હાથમાં આવતા નથી. મોબાઈલ્સ ઇઝીલી આવી જાય છે. તો મોબાઈલ્સમાં એપ્લિકેશન પણ હોય છે, કીપ નોટ્સ વગેરે. એમાં એકવાર નોટ્સ બનાવો કે હું મારી લાઈફમાં એવી કઈ કઈ વસ્તુઓ કરું છું જે મારે ન કરવી જોઈએ. ખબર તો બધાને જ છે કે આ મારે નથી કરવાની, કે હું કરી રહ્યો છું એ રોંગ છે કે નહીં? આવું કેટલી વસ્તુ હશે? હા, એક વખત આંખો બંધ કરજો અને ઇમેજિન કરજો કે અમુક લોકો જે સ્ટ્રીટ પર રહે છે, જેમને ઊંઘવા માટે ઘર પ્રોપર નથી. આપણને ઠંડી લાગે, આપણે સોક્સ પહેરીએ છીએ, શોલ લઈએ છીએ. એ લોકોનો આપણે વિચાર કરીએ, ભગવાન આપણને એવી જિંદગી નથી આપી. એન્ડ વી આર થેન્કફુલ ટુ ગોડ ફોર ઇટ. બરાબર ને? એવી જિંદગી નથી આપી. એવો કોઈ ધર્મ નથી આપ્યો જ્યાં બીજા લોકોને હેરાન કરવાનું છે. આપણે કોઈ ધર્મનો વિરોધ નથી કરવો, પણ આપણો ધર્મ એવું ક્યાંય નથી શીખવાડતો કે કોઈને આપણે હેરાન કરીએ, કે કોઈને આપણે મારીને ખાઈએ, કે આ કંઈ પણ કોઈ જ વસ્તુ. આંખો બંધ કરીને એકવાર વિચાર કરજો કે આવો ધર્મ જો ભવિષ્યમાં નહીં મળે, આપણે ક્યાં હશું? હું કદમૂળની તો વાત જ નથી કરતો આ ટોપિક પર. આપણે કદમૂળથી પણ બહુ નેક્સ્ટ લેવલ નીચે ઉતરી ગયા છે. આગળ નહીં, નીચે ઉતરેલા છે. એમ આઈ રાઈટ? કંદમૂળ તો કદાચ સ્થાનિક પરિસ્થિતિઓને આધીન કદાચ જે પણ વસ્તુ ચાલી આવતી હોય એને આપણે તે વખત સાઈડ પર મૂકીએ. પણ બીજી અમુક વસ્તુ આપણા જીવનમાં એવી આવી ગઈ છે જે કદાચ ન આવી હોત તો પણ આપણે ઇઝીલી જીવી શકીએ છીએ. પણ આપણે શોખ માટે, દુનિયામાં સ્ટેટસ માટે, હું આ નહીં કરું તો કેવું લાગશે. અહીંયા બધા જ ફ્રેન્ડ્સ આવું કરી રહ્યા છે વીકેન્ડ્સ પર, હું આવું નહીં કરું તો કેવું લાગશે. ડ્રિંક્સ, કેન્યા આવીને મેં ઘણા બધા ફેમિલીઝ તો એવા જોયા જેમાં નોનવેજ સુદ્ધા આવી ગયું છે. ડ્રિંક્સ તો કોમન થઈ ગયું છે. આપણા ધાર્મિક સ્થાનોમાં બહાર એવું બોર્ડ મારવું પડે કે નો આલ્કોહોલ. અહીંયા પણ છે. કેટલાય ફેમિલીની અંદર અમારે એકાસના બેસના કરવા જવાનું થાય અને એમના ઘરે બહાર જોયો છે.
હમ? ઘરની શોભા ઘણી વસ્તુથી વધે છે. અને તમારી પાસે તો શોભા વધારનારી ઘણી મોટી ખાણો છે આફ્રિકામાં. ડાયમંડ્સ, ગોલ્ડ્સ. હા, લોકો અહીંયા લેવા આવે છે. યુનિક સ્ટોન્સ, ડાયમંડ્સ, ગોલ્ડ, કેટલી વસ્તુ આફ્રિકામાં છે. એનાથી શોભા વધી શકે છે. જે બનવામાં સૌથી સસ્તી અને વેચાવામાં સૌથી મોંઘી એ વસ્તુની શોભા હોય. હા, આપણે તો વાણિયા છીએ. આપણે તો મોંઘું લઈને મોંઘું વેચે, સસ્તું લઈને મોંઘું વેચો બધા જ વેચે. હા, એમાં રાઈટ. રાખો ને ડાયમંડ અને ગોલ્ડના મોટા મોટા. કેમ કોઈ દિવસ એવો વિચાર ના આવે કે મારા ઘરે જે નાનું ભલે દર્શનીય પ્રતિમાનું ટેમ્પલ હોય એ ટેમ્પલ સોનાનું બનો? હા, ઘણી વખત ગીત ગાઈએ, જગમગતા તારલાનો દેરાસર હોજો, એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો. ક્યાંથી આવે? આપણા ઘરમાં જગ્યા જ નથી પ્રભુજી. એ જગ્યા બહાર લઈ લીધી છે. હા, આપણે એમ કહીએ કે ભગવાન, આપણે એ વિચારવું પડે છે આટલા મોટા સંઘમાં કે ભગવાન આવશે તો પૂજા કોણ કરશે? અને અમારે ત્યાં ઇન્ડિયામાં પૂજા કરવા માટે પડાપડી થાય. પહેલી પૂજા કરવાના ચડાવવા બોલે કે આટલી પૂજા મારી, આટલી પૂજા મારી. હા, અને આપણે એને વિચારીએ છીએ કે ભગવાન આવશે પૂજા પણ કરશે. કરવાની ભાવના હોય ને, કરવાની ભાવના હોય ને તો શીખવાડવા માટે બધા જ રેડી છે. ચલો, તમે બધા શીખવા રેડી હો તો હું પર્યુષણ પછી 10 દિવસ અહીંયા રહેવા રેડી છું. અને પર્યુષણમાં નહીં, પર્યુષણમાં તમે બધા આવશો. પર્યુષણ પછી ચલો ટ્રાય કરો, હોળીના દિવસોમાં ચાલુ કરો. બોલો, બોસ ભગવાન બહુ મુશ્કેલથી મળ્યા છે, ક્યારેય મળશે નહીં. ભલે જન્મભૂમિ છોડીને આવવું પડે એ પરિસ્થિતિને આવી, પણ કર્મભૂમિમાં પણ ભગવાન સાથે છે અને રહેશે. એ આપણા આધીન છે. રોજની પૂજા કોઈ હાથ નથી, કોઈ એટલે કઈ જ હાથ નથી. બધું રેડી હોય, કેસરે ઘસેલું હોય, હજી સુધી ઘણા એવા ભાગ્યશાળી છે કે જેનો હાથ ભગવાનને ટચ નથી. બધું રેડી અમે જ રાખીએ. તમે પૂજારી કેમ થાય? અમે ટ્રાય કરીએ છીએ. ભગવાન એમને બોલાવશે. એમ કહેવાય કે એક સ્ત્રી ધારે તો 2 ઘર સુધારી શકે. એક પોતાનો પિયર અને એક પોતાનું સાસુ. બરોબર? બાળકોના કોઈ પણ સંસ્કરણમાં સૌથી મોટો ભાગ ભજવતો હોય તો એ માતા. છોકરા 20 વર્ષ ઉપર થઈ જાય, 20 થી 30 માં કદાચ ઓછું સાંભળશે, 30 પછી સાંભળવાનું છોડી દેશે. એમાં કારણ કોણ? ત્યારે માતાનું નામ આવશે કે માની નથી સંસ્કાર. પરમાત્માનો સ્પર્શ થયો છે ને. આપણે નાનપણથી એને સ્કૂલ્સ અને એનું જેટલું ઇમ્પોર્ટન્સ બતાવ્યું એટલું ધાર્મિક સ્ટડીનું ને જીનાલયનું નથી બતાવ્યું. અને કોઈ એમ કહે ને કે દેરાસરમાં જવાથી શું સંસ્કાર પડે, ઉપાસનામાં જવાથી શું સંસ્કાર પડે, તો સંસ્કાર તો બહુ જ સારા પડે છે. અને એટલે જ જે લોકો હજી પણ અહીંયા કેન્યામાં ભલે કદાચ તમે 50 વર્ષની વચ્ચે આવશો,
પણ જેનો બોર્ન ઇન્ડિયામાં છે ને એના સંસ્કાર અને જેનો બોર્ન કેન્યામાં છે એના સંસ્કારમાં હજી પણ ફરક છે ને છે. એમ આઈ રાઈટ? અને આપણે બહુ ઇઝીલી એને જોઈ શકીએ છીએ. ધાર્મિક સ્ટડી, અને એવું નથી, અત્યારે ઇન્ડિયામાં પણ વેસ્ટર્ન કલ્ચર ઘણી બધી જગ્યાએ આવી જ ગયું છે. અમારે પણ ત્યાં પણ પાઠશાળામાં અત્યારે છોકરાઓની સંખ્યા ધીરે ધીરે ઘટતી છે. તો અમે એને ડાયવર્ટ કર્યું છે કે ભાઈ ડિજિટલ પાઠશાળામાં કન્વર્ટ કરો, ઓનલાઈન પાઠશાળામાં કન્વર્ટ કરો. બિકોઝ ડિસ્ટન્સીસ થોડા દૂર થઈ જાય તો પાઠશાળામાં છોકરાઓ નથી આવતા. એ ટાઈમિંગમાં બધાના ટ્યુશન સેટ હોય છે તો ફાવતું નથી હોતું. તો સેટરડે સન્ડેના ડિજિટલ ક્લાસીસ બધે સ્ટાર્ટ કર્યા છે. આપણે એવું ન કરી શકીએ? અને ગેરંટી તમારી જ્યારે વૃદ્ધાવસ્થા હશે ને બહુ અફસોસ થશે. સારું, ત્યારે વીકલી 2 days આપ્યા હતા, 2 hours આપ્યા હતા. ચલાવવા તો એક્સિડન્ટ થશે તો દેખા જાય. પડશું, કદાચ ટાંટિયા તૂટશે, 2 કલાક બેસી રહીશું, 2 દિવસ હોસ્પિટલ રહીશું. પણ તકલીફ શું છે ખબર? લોકોએ ડર બહુ આપ્યો છે મગજમાં. આમ કરશો, નહીં પૂજા થશો, આમ થશે, આમ થશે, આમ થશે. એને અત્યારે સાઈડ ઉપર મૂકો. જૈન ધર્મમાં દરેક વસ્તુનો રસ્તો છે. ભલભલા તીર્થોમાં જ્યાં અત્યારે પૂજા નથી થતી, પહેલા કેટલાય તીર્થો હતા. અત્યારે અમારા સુરતમાં પણ જે ગોપીપુરા એરિયા છે, તમને ગોપીપુરાનો કોઈને નહીં ખબર હશે. સહસ્ત્રપણા પાસેના ભગવાનનું નામ કોણે સાંભળ્યું છે? સહસ્ત્રપણા. તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર રીલ પણ જોતા હશો. એમની આગળ અત્યારે બહુ સારામાં સારી થતી હોય છે. આખા વર્લ્ડમાં એકમાત્ર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ એવી છે કે જેમાં ધરણેન્દ્ર અને કમઠ, કે જેણે ભગવાન ઉપર ઉપસર્ગ કર્યા હતા, એ કમઠ અને જેણે ઉપસર્ગનું હરણ કર્યું હતું એ ધરણેન્દ્ર, એ બંને એ જ પ્રતિમામાં છે. આવી પ્રતિમા આખા વિશ્વમાં એક જ જગ્યાએ છે, સુરતમાં, અને એ સુરતના ગોપીપુરા. શસ્ત્રપણા દેરાસરમાં આજની તારીખે તમે જાઓ તો રોજનું 2000 વ્યક્તિ અવર જવર છે, પ્લસ હશે માઇનસ નહીં. પણ એ જ એરિયાના 1.5 કિલોમીટરના ડિસ્ટન્સમાં બીજા 45 દેરાસર છે. એમાંથી 20 દેરાસરોમાં કોઈ પૂજા કરનારું નથી. હું તમને રિયલ કહું છું, અને એ પણ અત્યારે પ્રેઝન્ટ નહીં. કોઈ બહુ જૂની સ્ટોરી નહીં કે કોઈ કાલ્પનિક સ્ટોરી નહીં. અત્યારની પ્રેઝન્ટ સ્ટોરી કહું છું કે 20 દેરાસરોમાં ત્યાં પૂજા કરનારું કોઈ જ નથી. બીકોઝ ગોપીપુરામાં રેસિડેન્ટ કોઈ નથી. શસ્ત્રપણા દાદાના પ્રભાવને કારણે ત્યાં લોકો બહારથી આવે છે. લાઈક હું વેસુ રહું છું, પાછો પાલ રહે છે, તો બધા બહારથી દર્શન કરવા જઈએ છીએ. પણ ગોપીપુરામાં બીજા 45 દેરાસર છે. એમાંના 25 દેરાસરમાં તો કોઈ પૂજા કરનારું નથી. પૂજારીના ભરોસે દેરાસર ચાલે જ છે. તો એ દેરાસર પણ નથી થઈ ગયા. એમાંથી શું કરીએ છીએ કે ક્યાંક અમુક દેરાસર કે જ્યાં સાવ જ કોઈ પૂજા નથી કરતું, તો એ ભગવાનને આપણે બીજે શિફ્ટ કરી દઈએ છીએ. બટ ધેટ ડઝન્ટ મીન કે અહીંયા ભગવાન લવાય. સમજો છો હું શું કહેવા માંગુ છું? હા, તો શીખવા માટે આપણી પાસે ભગવાન છે. એટલે જ આપણે 18 અભિષેક રાખ્યા છે. એક વસ્તુ સાથે હું સહેમત છું કે પૂજા કઈ રીતે કરવી એનું નોલેજ આપણે થોડું લઈ લઈએ. એટલે આપણે જે આ પ્રતિમા પર શનિવારે 18 અભિષેક કરીએ છીએ, ત્યારબાદ આ પ્રતિમા આપણા માટે પૂજિત છે, તો એના પર રેગ્યુલર સ્ટાર્ટ કરીએ કે પૂજા આપણે કેવી રીતે કરવી. આ જવાબદારી લેવી જોઈએ. કારણ કે અમને દિવસમાં જેમ જોવા જ નથી મળતા, રાત્રે જ મળે છે. રાત્રે ભગવાન સૂઈ જાય છે. અને મેં એટલે જ કહ્યું કે એક સ્ત્રી ધારે ને તો 2 ઘરને સુધારી શકે. તમે કરશો ને, તમે જોજો કોઈ પણ જગ્યાએ છે ને, આ તો ધાર્મિકથી સાઈડ ટ્રેક છે, કોલેજીસ અને એમાં પણ ગર્લ્સ જ્યાં હશે ત્યાં બોયઝ હશે.
લેડીઝ જ્યાં હશે ત્યાં જેન્ટ્સ હશે. તો અત્યારે એવું જોઈએ છે, લેડીઝ પૂજા કરવા આવો છે ને કે આપણે કાલ પૂજા કરવા જવાનું તો જેન્ટ્સ આવી જ તો આવશે. જશે. લેડીઝને સાથે આવવાનું કે સ્ટાર્ટ તમારે કરવાનું છે. હા. એટલે હું શું કહેવા માંગુ છું, એક વખત ભગવાન આવી જશે ને એટલે બધું એની જાતે જાતે પડતું રહેશે. ભગવાન આવી જ ગયા છે. તો આવી ગઈ છે વાત. એટલે આપણે પહેલાથી આમ કરી નાખો, આમ આપણે કેમ છોકરાઓને પહેલેથી એન્જિનિયરને કરે સ્ટેજ 1 માં જ પહોંચાડે છે. નર્સરી એબીસીડી આવશે તો કરી લેશું, તો નહીં થાય 6 મહિનામાં. એટલે જ આપણે એ દ્રષ્ટિથી જ આપણે 18 અભિષેક કરીએ છીએ. એ દ્રષ્ટિથી જ આપણે 18 અભિષેક કરીએ છીએ. આપણા માટે આ જ પ્રતિમા પૂજિત છે. આપણે અત્યારે આ જ પ્રતિમાના બંને ટાઈમ દીવા આરતી કરીએ છીએ. આ જ પ્રતિમાની આગળ આપણે બાકીની 3 પૂજા તો કરીએ જ છે. અરે 5 પૂજા, ખાલી 3 જ નથી કરતા. આપણે અષ્ટપ્રકારી પૂજામાંથી અત્યારે 5 પૂજા તો ઓલરેડી આપણે અહીંયા કરીએ છીએ. ધૂપ, દીપક, અક્ષત, ફળ અને નૈવેદ્ય. કઈ પૂજા બાકી રહી? જલ, ચંદન અને પુષ્પ. તો 8 માંથી આપણે 5 તો ઓલરેડી કરીએ છીએ. જી, તો 2 પૂજા બાકી રહી. 2 પૂજામાં શીખવામાં વાર કેટલી લાગે? નહીં આવડે તો પછી આમ છે ને કે પેલા જુવાને એ બધું ના આવડે. અરે આમ જ ખાલી એક સેકન્ડ ગઈકાલે ઘણા બધાને ડાકોરના ભૈરવજીની આરતી નથી આવડતી. આમાં વાગી? હા. ધેટ ઇઝ અ ઓપ્શન. મેં કીધું ને, પ્રોબ્લેમ્સ આપણે ઘણા બધા શોધીએ છીએ, પ્રોબ્લેમ્સના સોલ્યુશન તરફ નથી જતા. દરેક વસ્તુનું સોલ્યુશન તમે છે. સાંભળ્યું ને એમાંથી થોડું ખોટું થઈ ગયું. નહીં, એ જો સાંભળો. એમાં સાથે એ નહીં સાંભળ્યું હોય, એમને એવું કીધું હતું જરૂર હોય ત્યાં સુધી. હા, હા, હા. તમારી આપણી પાસે કોઈ બોલનારું નથી તો વગાડો ને. બાકી ઇંગ્લિશમાં, ગુજરાતીમાં એ દુહાના મોટા પોસ્ટર બનાવીને મૂકો. આટલા મોટા દેરાસરો કોઈ સંઘમાં હોતા જ નથી. આ બહુ ઈઝી છે અને તમારી પાસે બહુ સારી જગ્યા છે. આને આપણે બહુ ઈઝીલી મેન્ટેન કરી શકીએ છીએ. આપણે જેટલા પ્રોબ્લેમ્સ કાઢીએ છીએ ને બંને તરફથી. આજે કેવું છે, ડિબેટ ચાલી રહી છે. અમે જ્યારે ભગવાન લઈને આવ્યા ને અહીંયા, ત્યારે મને અંગ્રેજી માટે અમે કરતા ઘર બધું પછી મેં શું કહ્યું, આખો એક ઉઠો કે પહેલેથી શું કરવાનું છે, જ્યારે આખું એક બનાવીને લખીને રાખ્યું કે આજે હું કદાચ અંતરાયમાંથી મારાથી પૂછાય, આજે કંઈ બીજું જશે તો એ અચકાય નહીં છે, એને કેવી રીતે કરવાનું છે. અહીંયા જ હું ઈચ્છું કે તમે ટ્રાય કરો, રોજની અડધી કલાકને આવો. હું શીખાડવા બધી રીતે રેડી છું, પણ અડધી કલાક ટાઈમ તો જેને શીખવું છે એને જ આપવો પડશે. એની ટાઈમ બેઝિકથી આપણે પરમાત્મા આવી જ ગયા છે. માઇન્ડમાં આ વસ્તુ રાખી જ લો તો જ આપણે 18 અભિષેક શનિવારે કરીએ. જો આપણે આ મૂર્તિને 18 અભિષેક પછી પણ પૂજનીય ન સમજવાના હોઈએ તો 18 અભિષેકનો મતલબ જ નથી. ભગવાન લાવવાના નથી, ભગવાન આવી જ ગયા છે. હવે પૂજાની કરો તૈયારી. આફ્ટર સેટરડે પૂજાની કરો તૈયારી. સેટરડે બધી જ પૂજા ટોટલ અષ્ટપ્રકારી પૂજા આપણે આ પ્રતિમા ઉપર કરી શકાશે. ઇવન સ્નાત્ર પૂજા પણ ભણાવી શકાશે. યસ, સ્નાત્ર પૂજા પણ આ જ પ્રતિમા પર ભણાવી શકાશે. એ તો મને 2 દિવસમાં આઈડિયા આવ્યો. એક સવાલ મારી પાસે ગઈકાલે આવ્યો હતો. નામ કોઈનું લેવું નથી, બીકોઝ દરેકને પ્રશ્ન પૂછવાની એક, અને હું તો એવું માનું કે પ્રશ્ન પૂછવો જોઈએ તો એનું નિરાકરણ. ઘણા લોકોના માઇન્ડમાં એવું છે કે નવકાર મંત્રને પણ સૂતક લાગે છે. નમસ્કાર મહામંત્રને ક્યાંય પણ સૂતક લાગતું નથી. સૂતક લાગે પરમાત્માની પૂજા માટે. આપણા ઘરે કોઈ ન્યૂ બેબી બોર્ન થયું હોય અથવા કોઈ મરણ થયું હોય
તો 13 દિવસનું સૂતક લાગે, જે ઘરમાં રહેતા હોય એમને. સૂતકમાં અલગ અલગ માન્યતા છે. એટલે આ માન્યતાનો પૂર્ણ સારાંશ આપણે જે ગુરુ ભગવંતને માનતા હોઈએ એ ગુરુ ભગવંતને આધીન આનું પાલન કરવાનું. અધરવાઇઝ આવા અમુક સેન્સિટિવ ટોપિક એટલા ડિબેટેબલ છે કે જેમાં તમારું ને મારું જ્ઞાન તો કંઈ છે જ નહીં, મહાત્માનું જ્ઞાન પણ ઓછા પડે છે. એટલે ખાસ આવા કોઈ પણ સેન્સિટિવ પ્રશ્નો, આઈ રિપીટ, કોઈ એમ કે આનાથી આમ થાય, આનાથી આમ થાય, તો એનું મગજમાં ગ્રંથિ નહીં બાંધવી. બીકોઝ તમને અહીં આવીને કહેનારા વ્યક્તિ ઇન્ક્લુડિંગ મી, અમે કોઈ સનાતન શીખીને નથી આવ્યા. અમને મારા ગુરુદેવે જે શીખવાડ્યું એ અમે બીજાને આપીએ છીએ. પ્રાય આ સંઘમાં બધું જ આગળ હેમ બ્રહ્મશ્વરી મહારાજ સાહેબનું આપણે માનીએ. એમ આઈ રાઈટ? હેમ બ્રહ્મશ્વરી મહારાજ સાહેબ જે કહે એ આપણે કરીએ. એકદમ ક્લિયર. અમે કાંઈ પણ પ્રવૃત્તિ કરાવવા જઈએ ઘણા બધા માન્યતા ના આવે. કોઈ 30 સ્તુતિક માનતું હોય, કોઈ 4 વાર માનતું હોય, કોઈ 1 તિથિ, કોઈ 2 તિથિ, આ તે બધું એ માન્યતા આપણો વિષય જ નથી. બીકોઝ જો આપણે આમાં ગયા ને આપણે ક્યાંય નહીં રહીશું. આપણે ક્યાંય નહીં રહીશું. તમને ને મને કોઈને જ્ઞાન નથી કે શું સાચું છે ને શું ખોટું છે. શું સાચું છે શું ખોટું છે કોઈને કાંઈ જ જ્ઞાન નથી. સાચું કહું છું. એમાં અહીંયા આવનારાને તો બિલકુલ બી નથી. હું ચોખ્ખું કહું છું. મને પણ નથી, કોઈને પણ નથી. કારણ કે ઇન્ડિયામાં આટલા મોટા મોટા આચાર્ય ભગવંતો પણ જો આ ડિબેટેબલ ટોક્સને આટલા વર્ષોથી પૂર્ણ નથી કરી શક્યા. શું વી આર વી, હુ આર વી? મને ક્વેશ્ચન હતો, કોઈ અમે અહીંયા રહીએ છીએ અને સગા કોઈ ઇન્ડિયામાં છે કે જે અમે પહોંચવાના કે જે અમે જોવાના, કોઈ બી અમને ના લાગે. કઈ મતલબ જ નહીં. અમે એટલે હું એ જ કહું છું કે સૂતકની માન્યતા છે ને આ બહુ ડિબેટેબલ છે. અને અમારે ત્યાં હાલારમાં એવી રીતે અત્યારે જેવું છે કે ત્રીજા દિવસે તો પૂજા બનાવાય તો અનુકૂળતા આમાં હું એક એક્ઝામ્પલ સાથે આપું. આપણે ત્યાં સંવત્સરી છે ને પહેલા પાંચમની હતી. અત્યારે આ પાયણા ક્યારેય પાંચમના હતા જ નહીં. સંવત્સરી પહેલા પાંચમની હતી, પછી ચોથની થઈ. એ કેમ થઈ એનું વાતો આખી આપણે કલ્પસૂત્રમાં કરશું. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે જો કાળક્રમે ક્ષેત્ર દેશ કાળ પ્રમાણે આપણે આટલું મોટું ચેન્જીસ બી જો કરી શકતા હોઈએ તો એનાથી બીજા મોટા કોઈ ચેન્જીસ કોઈ છે જ. જે પર્વ જૈન ધર્મનું અત્યારે સૌથી મોટું પર્વ કહેવાય, સૌથી મોટો દિવસ એનો સંવત્સરી કહેવાય, એ દિવસ પણ જો કાળ દેશ પ્રમાણે આપણે ફેરવી શકતા હોઈએ તો બીજી માન્યતાઓ ઇઝીલી ફરી શકે. એમાં કોઈ સરળ સનાતન સત્ય નથી. એટલે અમુક માન્યતાઓને મગજમાં ગ્રંથિની જેમ બાંધી નહીં દો. ભલે કોઈએ પણ કીધું, આપણે કહીએ ને સાંભળવાનું બધાનું, માનવાનું પરમાત્માનું. પરમાત્માનું એટલે કે આપણા જે ગુરુદેવ હોય, કારણ કે ગુરુદેવ ઇઝ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ પરમાત્મા. આપણે પ્રતિકોણમાં એમાં 4 ખવાસમાં આપીએ છીએ. યુ નો, ભગવાન આમ, આચાર્ય આમ, ઉપાધ્ય આમ, સાધુ. ભગવાન પછી પહેલું કોણ છે? આપણા માટે જે ગુરુદેવ છે એ કે સત્ય. બીજું કોઈ પણ વ્યક્તિ કેમ ના આવે, અંજલ આવે, પાછું આવે, અહીંયા આવે. હવે અમે તો કહીશ નહીં, ઇવન કોઈ પોતાની જાતને પંડિત ગણાવતો વ્યક્તિ આવે ને, સાંભળજો, આઈ રિપીટ, ગયા વર્ષે નકપુરમાં આ જ વસ્તુ થઈ ગઈ. તમને કોઈને ખ્યાલ હશે કે નહીં ખબર નહીં. હમણાં જ્યારે રસ્તામાં આવવાનું થયું તો આપણા મનીષભાઈના કોઈક રિલેટિવ્સ ભાભી છે ને એમને ત્યાં જવાનું થયું તો જસ્ટ વાતમાંથી વાત નીકળી. ગયા વખતે ક્યાંક કોઈક ભાઈ આવ્યા હતા જે પોતે બહુ પંડિત જેવા હતા અને પદ્માવતી માતાના ભગત હતા. તો એમણે ત્યાં સંઘમાં બધે આમ કરશો તો આમ થઈ જશે, ને આમ નહીં કરશો તો આમ થઈ જશે, ને આમ કરશો તો આમ થશે, ને આમ. એટલે મગજમાં એટલું બધું ખીચડી ભેગી કરતી હતી ને કે માણસ ખાવાનું ભૂલી ગયું. એટલે ખાસ આવી કોઈ પણ ભ્રમણા ક્યાંય ફસાતા નહીં. કારણ કે જ્યાં બહુ ભોળા બદ્રિક લોકો હોય ને એને લોકો એકદમ વળવાની કોશિશ કરે.
પોતાના ભક્તો બનાવવાની કોશિશ કરે, એવું કોઈમાં ફસાતો નથી. ગુરુદેવને માંગીએ છીએ, ગુરુદેવજી કંઈ કરો. આપણે આ સાધના કઈ લાગે ને કઈ ન લાગે આનું જાણવું હોય ને તો ગુરુદેવને એક પત્ર લખેલો કે ભગવાન, અરે ગુરુજી, અમે અહીંયા 18 અભિષેક કરાવીને મૂર્તિ પર પૂજા સ્ટાર્ટ કરીએ છીએ, તો હવે કઈ વસ્તુથી અમને આશા ના લાગે ને કઈ વસ્તુથી ના લાગે. દેટ ઇઝ ઇનફ. અને એનું બોર્ડ લગાડી ગયા લગાડી. બીજી કાંઈ વસ્તુ કરવાની જરૂર. અને મેં આઈ રિપીટ, ભગવાન લાવવાના નથી, ભગવાન આવી ગયા છે, અત્યારે બેઠા જ છે. તમે જુઓ ને કોઈ પણ જિનાલયમાં અંજન સલાકા પ્રતિષ્ઠા થવાની હોય તો ભગવાન તેના 5 દિવસ પહેલાથી આવી ગયા હોય, ત્યારે એ દર્શનીય તરીકે જ છે, જેમ અત્યારે આપણે ત્યાં બેઠા છે. એની પ્રતિષ્ઠાના દિવસે એ પૂજનીય બને છે. એટલે આપણે ત્યાં આ પ્રતિમા 18 અભિષેકના દિવસે પૂજનીય બને છે. બાકી પરમાત્મા તો આવી જાય. તો ઘણી વખત કઈ બી વસ્તુ માટે આપણે સુખડીનો થાળ ભરીએ અને પડદો કરીને ધરીએ, પછી બધા પ્રસાદ ઓકે છે, પ્રસાદાની બહાર પ્રસાદ બહાર જ, પણ અહીંયા ધરી અને બહાર કરી છે, અહીંયા પડદો કરેલો હોય ઓકે છે. હા, ના, પણ પછી જ્યારે આ આપણે અત્યારે દર્શનીય આપણે એમ પૂજનીય થાય ત્યારે નહીં. ચાલશે. હા, કોઈ પણ જિલ્લા અત્યારે તમે ઘંટાકરણમ આવી જ્યાં છે, જ્યાં સુખડીનો થાળ ધરાય છે, ત્યાં પરમાત્મા તો છે. ઘંટાકરણમ આવીનું મંદિર અલગ છે. આ એ જ કહું છું કે આમાં બધું એક છે. ના, અલગ છે. એમાં જ જગ્યા એ આપણે છે ને, આપણે એવું સમજે છે કે આ એક છે, એટલે આપણે એમ વિચારીએ છીએ કે અહીંયા આપણે પરમાત્માને પડદો કર્યો છે. એમાં જ ચાલે. હા, એ જ કહું કે આમ જાણ તમે અમુક વસ્તુ હવે હું એટલું બધું નથી ભરેલી કે નથી જ. કેમ કે જો પછી નરમાય પ્લસ નવી બધી જવાબદારી તો બી કરતા જેટલું મળ્યું એટલું લીધું છે. એટલું બધું હું પણ નથી જાણતી. તો મારી રીતે હું સમજાવું કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે કોઈ વસ્તુ આપણે જે સમજાવીએ, હવે સમજો કોઈક વસ્તુ મારી દ્રષ્ટિએ સત્ય છે, પણ એને બીજા પર આપણે નહીં ઠોકવાય કે નહીં, લાઈક કે ભાઈ આવું જ થાય એવું કોઈ સનાતન નથી. ઓકે, જો અમારા હિસાબે આ હોઈ શકે છે, છતાં બી તમે પૂછી લો. સંભળાતું નથી. એટલે ક્યાંય બી ધાર્મિક સ્ટેટમેન્ટ પર શ્રદ્ધા સારી, અંધશ્રદ્ધા નહીં. સમજાય છે બધાને? શ્રદ્ધા સારી અને શ્રદ્ધા હોવી જ જોઈએ, પણ અંધશ્રદ્ધા નહીં. શ્રદ્ધા કેવી હોય ખબર છે? ઇન્ડિયાની ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટમાં બેઠા હતા કેન્યા આવવા, ખબર નથી પાયલટ કોણ છે, અને છતાં બી વિશ્વાસ છે કે આ મને હેમખેમ પહોંચાડશે. અને એ જ જગ્યાએ આપણે અમદાવાદવાળી ફ્લાઇટમાં હતા. એટલે મારો કહેવાનો તાત્પર્ય જે છે કે વિશ્વાસ તો એ લોકોને પણ પાયલટ પર એટલો જ હતો કે જેટલો આપણને હતો. એમાં પણ એક્સ ચીફ મિનિસ્ટર જ બેઠા હતા. તો એ ફ્લાઇટ કઈ જેવું તેવું તો હોય જ નહીં. બધું કર્મને આધીન છે, પણ આપણો વિશ્વાસ ડગમગ ન થવો. એ ફ્લાઇટ ક્રેશ થયું તો એના પછી એવું નથી થયું કે એર ઇન્ડિયાની ઉડાન બંધ થઈ ગઈ. કદાચ આપણે કોઈક જગ્યાએ આપણા જીવનમાં પરિણામ નબળું આવ્યું, આપણે પરમાત્મા પર શ્રદ્ધા રાખી કે આવું થશે, પણ પરમાત્માના હિસાબે નહીં, આપણા કર્મોના હિસાબે એ આપણી સાથે ન થયું, તો ધેટ ડઝન્ટ મીન કે આપણે બીજી વાર શ્રદ્ધા ન રાખીએ. શ્રદ્ધા તો આપણી અકબંધ રહેવી જ જોઈએ. મારે બે શબ્દ સજેશન આપવા છે. જી, આ જે બધા આપણી જે ક્વેશ્ચન આન્સરની ટોપિક ચાલે છે, આ જ ઇસ્યુ ઘણી જગ્યાએ જોવા મળે છે, અને એને હિસાબે આપણો જૈન ધર્મમાં જે ડેવલપમેન્ટ થવું જોઈએ, વિશ્વાસ ક્રિએટ થવો જોઈએ,
એ નાસીપાસ થાય છે, ઓછો થાય છે. નંબર 1. નંબર 2, આજે સ્વામિનારાયણ તમે જો તો એ લોકોના સંત ફ્રિકવન્ટલી આવે છે ને એ લોકોના એટલો બધો આપણે કહે ને કે ભક્તોનો કોન્ટેક્ટ સાથે રહે છે. આપણો એ કોન્ટેક્ટ ભક્તો સાથે રહેતો નથી, જેથી કરીને આપણે જ્ઞાન એટલું મળતું નથી, એટલી ચોખવટ થતી નથી. તમે જેમ કીધું ને કે ડ્રાઇવિંગ વખતે એક્સિડન્ટ થવાની બીક રહીએ, એનાથી એનો મતલબ એ નહીં કે ઇમરજન્સીમાં ગાડી મને ક્યાંક હોસ્પિટલ લઈ જશે એ શું થશે. એટલે આપણે પોઝિટિવ જોવાનું છે કે ગાડી ચલાવતા હશું તો ઇમરજન્સીમાં આપણે કોઈકને હેલ્પ કરી શકશું. બીને જો રહેશું તો આપણે ગાડી નહીં ચલાવી શકીએ. એટલે આપણે એ જ જોઈએ છે કે મનમાં એક નક્કી કરીએ કે જે કાંઈ વિઘ્નો આવે, જે કાંઈ ક્વેશ્ચન આન્સર આવે એનો રસ્તો ગોતીએ. આપણે પૂજારીની જરૂર પડે તો પૂજારી ગોતીએ, પૂજારી ન મળે તો લોકલ આપણે ટ્રેનિંગ લઈએ. પણ એના હિસાબે જે કાંઈ સંઘની પ્રગતિ થશે અથવા જે કાંઈ નોલેજ મળશે એ ડેફિનેટલી છે એના કરતાં વધારે જ થશે. અત્યારે આપણી પાસે છે એના કરતાં વધારે જ થશે. તો એ સવાલ જ નથી આવતો કે આપણામાં નેગેટિવ થોટ આવે. એટલે પહેલાં ખાલી નોલેજ લઈ લો, ભલે ચલાવવાની પ્રેક્ટિસ તો તરત કરજો, પણ આટલી જાણકારી તો બેઝિક લેવી જ પડે કે જો આને એક્સિલેટર કહેવાય, આને ક્લચ કહેવાય, આને બ્રેક કહેવાય અને આને ગિયર કહેવાય. આ ન્યુટ્રલ પર હોય તો ગાડી ચાલશે નહીં, ડાઉન કરશો તો જ ગાડી ચાલશે. એ બેઝિક નોલેજ. એના પછી આસાધના બધું તો બહુ દૂરની વસ્તુ છે. પરમાત્માની પૂજા તો ઓટોમેટિક ચાલુ થઈ જશે. બાકી પૂજા જ્યાં થાય છે ત્યાં બધી આસાધના ઇન્ડિયામાં બી બધી એટલી જ થતી હોય, પણ એનું નિવારણ પણ છે. વર્ષમાં એક વખત 18 અભિષેક કરાવવાના. એટલે જાણતા અજાણતા કંઈ પણ થયું હોય તો બધું, જેમ ગાડીની એક્સિડન્ટ ક્યાંક ભોગો લાગ્યો, ક્યાંક ટકરાઈ ગઈ તો આપણે એને સર્વિસ કરાવી દઈએ. એ જ રીતે હવે આપણું પાછું કર્તવ્ય અને પર્યુષણ મહાપર્વનું સૌથી મુખ્ય, સૌથી મેઇન અને જૈન ધર્મને રિપ્રેઝેન્ટ કરતું કર્તવ્ય એટલે ક્ષમાપણ, જેને આપણે લોકલ લેંગ્વેજમાં કહીએ મિચ્છામી દુક્કડમ. મિચ્છ એટલે મને, મિચ્છ એટલે માફ, આમી એટલે મને અને દુક્કડમ એટલે કરો. મિચ્છામી દુક્કડમ જે અત્યારે ખાલી વોટ્સઅપ પર આવે છે, દિલથી નહીં. બ્રોડકાસ્ટ મેસેજમાં મારાથી જાણતા અજાણતા કંઈ પણ થયું હોય તો મિચ્છામી દુક્કડમ, એટલે આપણો મિચ્છામી દુક્કડમ થઈ ગયો. જાણી જોઈને કર્યું છે એની તો સામે પણ નથી જવાનું, કારણ કે ખબર છે કે પાછું કાલે થવાનું જ છે. તો ખરેખર મિચ્છામી દુક્કડમ તો એમની સાથે કરવાનું છે જેની સાથે વેર બંધાયું છે, કે જેની સાથે ક્યાંક રાગદ્વેષ થયા છે, જેની સાથે કંઈ થયું જ નથી. આપણે શું કરીએ છીએ, 12 માસમાં જેની સાથે 4 વાર કોન્ટેક્ટ ના થયો હોય એવા કોન્ટેક્ટને આપણે મિચ્છામી દુક્કડમ મોકલીએ છીએ, અને 24 કલાક જેની જોડે રહીએ છીએ એના માટે મોડા માટે મિચ્છામી દુક્કડમ નથી. That is not the right thing. આખું વર્ષ સાસુને વહુ સાથે, વહુને સાસુ સાથે, દેરાણીને જેઠાણી સાથે, જેઠાણીને દેરાણી સાથે, ઘર છે એટલે વાસણ ખખડે, એગ્રી. પણ ખખડતા વાસણને ફેંકી ન દેવાય, સાચવીને પાછા મૂકવા પડે, બિકોઝ એ જ આપણું ઘર છે અને ત્યાં જ આપણે રહેવાનું છે. તો પહેલું મિચ્છામી દુક્કડમ તો આપણે ત્યાં જ કરવાનું છે. સાંવત્સરિક પ્રતિક્રમણમાં, પ્રતિક્રમણ પહેલાં એટલે ચાલુ પ્રતિક્રમણમાં મિચ્છામી દુક્કડમ કહેવાનું ચડાવો કે સકળ શ્રી સંઘને મિચ્છામી દુક્કડમ કહેવાનું. વ્યક્તિ ચડાવો લાખો રૂપિયા બને અને એનો સગો ભાઈ હોય એને બોલાવતો પણ ન હોય અને સકળ સંઘને મિચ્છામી દુક્કડમ કહેવાય છે. આવું કેટલા અંશ સુધી સારું? હા, સંવત્સરીના દિવસે જ સવારે ભાઈએ ફોન કર્યો હોય કે મોટા ભાઈ જરા એટલે તું તારું કામ કરીને યાર, મને બહુ વિશે છે.
ક્ષમાપના સૌથી મોટું કર્તવ્ય અને સૌથી ઇઝી કર્તવ્ય, પણ સૌથી હાર્ડ કર્તવ્ય પણ આ જ છે. આમ જોવા જઈએ તો સૌથી ઇઝી, આમ જોવા જઈએ તો સૌથી હાર્ડ. ઇઝી એટલે કે કહેવા માટે 1 સેકન્ડ પણ નથી લાગતું. હા, આપણે મિચ્છામી વેચવાનું નથી, આપણે મિચ્છામી પ્રભાવના કરી દઈએ છીએ. આપણે મિચ્છામી પ્રભાવના કરી દઈએ છીએ, મિચ્છામી. પણ એ નહીં, જેની સાથે થયું છે, જેની સાથે ક્યાંક વેરઝેર થયું છે. અને શું કરો છો? બેસી જા, બધા ડિસ્ટર્બ મિચ્છામી દુક્કડમમાં એક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ થતી હોય છે. આપણે મિચ્છામી દુક્કડમ આપી દીધું, એક વખત આપણે પહેલ કોઈક સારા વ્યક્તિએ પ્રવચન આપ્યું, આપણે સાંભળ્યું, ચલો મારે આને મિચ્છામી દુક્કડમ તો કહેવું જોઈએ, ચલો હું આજે કહી આવું. મિચ્છામી દુક્કડમ કહેવા માટે સ્પેશિયલી ઘરે ગયા, યા તો ફોન કર્યો, ભાઈ આપણે પેલા દિવસે થોડુંક મન દુઃખ થઈ ગયું હતું, એના માટે મિચ્છામી દુક્કડમ. હા, ઓકે, ફોન કટ થઈ. આવું થોડું ચાલે. મેગી થોડો ઠેકો લીધો છે, હું મિચ્છામી દુક્કડમ કરું, એને એટલો કેટલો ઈગો છે, હું આગળ વળીને નીચે ગયો, એ ઉપર જ ન આવ્યો, તો આપણું મિચ્છામી દુક્કડમ 0. કારણ કે આપણે એક્સપેક્ટેશન સાથે થોડી મિચ્છામી દુક્કડમ કરવાનું છે. એને આપવું ના આપવું એની ઈચ્છા, મારે આપવું છે. પણ આપણે છોડી નથી શકતા. અભિમાન, ઈગો, આપણો ઈગો અને આપણું અભિમાન એ આડે આવે છે. અને અભિમાન તો ભલભલા બાહુબલીને પણ નડ્યું હતું. એની સ્ટોરી કલ્પસૂત્રમાં આવશે, પણ સારાંશ કહું, ભગવાન આદિનાથના 2 પુત્રો, આમ તો 100 પુત્ર, પણ મુખ્ય 2 જે મોટા, ભરત ચક્રવર્તી અને બાહુબલી. બાહુબલીએ ભરત ચક્રવર્તી સાથે યુદ્ધનું ઘોષણા કરી, બંનેનું યુદ્ધ થવાનું હતું. એ જ વખતે બાહુબલીએ પોતાની મુઠ્ઠી ઉગામી ભરતને મારવા માટે. બાહુબલી હતા શક્તિશાળી, ખબર હતી કે હું મુઠ્ઠી મારીશ તો ભરત ધ્વંસ થઈ જશે. પણ અચાનક ભાતૃભાવ એટલે કે ભાઈનો પ્રેમ યાદ આવ્યો કે નહીં, હું શેના માટે એને મારું છું? એક આ નાના તુચ્છ રાજ્ય માટે બધું જ ભૂલી ગયા. એક જ પણ મુઠ્ઠી જે ઉપાડેલી હતી એ વેસ્ટ કઈ રીતે જાય, એટલે એ જ ઉપાડેલી મુઠ્ઠીથી પોતાનો લોચ કરીને ત્યાં દીક્ષા લીધી. પણ હજી અભિમાન હતું કે મારી પહેલાં જે બાકીના 98 ભાઈઓએ દીક્ષા લીધી છે એને મારે વંદન કરવા પડશે, અને હું તો મોટો છું, હું એ લોકોને વંદન કરું. એટલે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન મળે ત્યાં સુધી હું અહીં તપ કરું, અને કેવળ જ્ઞાન મળ્યા પછી જાઉં એટલે મારે વંદન ન કરવા પડે. તપ બહુ ઉગ્ર કર્યો, જબરજસ્ત કોટીની સાધના કરી, પણ અભિમાન નહીં ઉઠ્યું, એટલે કેવળ જ્ઞાન ન મળ્યું. બંને બેન સાધ્વી, બ્રાહ્મી અને સુંદરી, એમને પ્રતિબોધ કરવા આવ્યા અને એક લાઈન બોલી, વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો, ગજ ચડે કેવલ ન હોય. વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો, ગજ ચડે કેવલ ન હોય. બાહુબલી તરત પોતાની બેન સાધ્વીજીનો અવાજ તો ઓળખી ગયો. આ તો મારા બેન સાધ્વી છે, આવું બોલે નહીં. ગજ થકી હેઠા ઉતરો, હું ક્યાં હાથી પર છું, હું તો સાધના કરું છું. તરત જ ત્યાં ને ત્યાં પશ્ચાતાપ થયો કે મારા ભાઈઓ નાના છે તો શું, પણ મારાથી અધિક ગુણવાન છે, મારા પહેલાં દીક્ષા લીધી છે, તો મારે એમને વંદન કરવામાં શું વાંધો. બસ આ અભિમાન ત્યાં ઉતર્યું, અને અભિમાન ઉતરતા જ જેવો પગ ઉપાડ્યો અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. જ્યાં સુધી અભિમાન હતું ત્યાં સુધી કેવળ જ્ઞાન ન મળ્યું. આપણે અભિમાનનો ત્યાગ કરવાનો છે, ઈગોનો ત્યાગ કરવાનો છે. લીવ ધ ઈગો.
સંવત્સરી, ક્ષમાપના, મિચ્છામિ દુક્કડમ એનો મતલબ ક્યારેય પણ એવો નથી કે ખાલી મિચ્છામિ દુક્કડમ વેચવાનું. દિલથી મિચ્છામિ દુક્કડમ આપવાનો મતલબ છે. આપણે નોટ્સ બનાવવા બેસું ને તો ઘણા બધા કિસ્સાઓ આપણને યાદ આવશે કે મારે આની જોડે વેરઝેર થયું તો આની જોડે દુઃખ થયું તો આની જોડે મને આની આ આદત નથી ગમતી, મને આની આ આદત નથી ગમતી. પણ આપણી આદત પણ ઘણાને નથી ગમતી. આપણાથી પણ ઘણાને દુઃખ પહોંચ્યું હશે. થાય કે નહીં? આપણે એને ક્ષમા આપવું છે, આપણે એને ક્ષમાપના આપવાની છે. ખરા અર્થમાં મિચ્છામિ દુક્કડમ ત્યારે જ સાર્થક છે જ્યારે આપણે જેની સાથે વેર બંધાયું છે એ બંધાય નહીં આગળ એને આપણે ક્ષમાપના આપીએ. વોટ્સઅપ મેસેજીસમાં નહીં. વર્ષે 2 વર્ષે કેન્યાથી એકવાર ઇન્ડિયા આવવાનું થાય અને ઇન્ડિયાના મિત્રોને આપણે અહીંયાથી મિચ્છામિ દુક્કડમ મોકલીએ અને કેન્યાના મિત્રોને આપણે મિચ્છામિ દુક્કડમ ના કહીએ. હા, રોજ જેની સાથે રહેવાનું હોય. આપણું તો એટલું બધું આપણે એટલા બધા આગળ છીએ. કદાચ સવારે ચૈત્યવંદન કરવા આવ્યા, મેં આવીને અહીંયા જગ્યા રોકી હતી, મારે અહીંયા ફળ નૈવેદ્ય ચડાવવાના હતા, હું 2 મિનિટ બહાર ગઈને આવી ગઈ. આમ થોડું ચાલે? હા, આવું કેટલી વાર બને? સંવત્સરી પ્રતિકોણમાં દિવાલવાળી જગ્યા પર, ટેકાવાળી જગ્યા પર કટાશનું પાથર્યું હોય, 2 મિનિટ બહાર ગયા અને કટાશનું ઉપડી ગયું તો જે પ્રતિકોણમાં ક્ષમાપના આપવાની હતી એ પ્રતિકોણમાં ગુસ્સો આવે. હા, આવા કેટલા પ્રસંગો બનતા હશે. હા, બહુ નજીવી વસ્તુ છે. પ્રસંગો હંમેશા નાના જ બને, એમાંથી મોટું વિરાટ સ્વરૂપ થતું હોય છે. એ નાના પ્રસંગોને યાદ કરીને પણ આજે ખમાવવા છે. એ જ પર્યુષણ મહાપર્વનું મૂળ કર્તવ્ય છે અને એક ક્ષમાપના. આપણે ટોટલ 5 કર્તવ્યો જોયા. કયા? પછી પાછું બોલું છું, યાદ રાખજો. અમારી પ્રવર્તન, સાદરની ભક્તિ, અઠ્ઠમ તપ, ચૈત્ય પરિપાટી અને ક્ષમાપના. આ 5 આપણા પર્યુષણના મુખ્ય કર્તવ્ય. આખા વર્ષ દરમિયાનના 11 કર્તવ્યો આવે છે જે જૈન શ્રાવકે કરવાના હોય છે. એની વાત આપણે આવતીકાલના પ્રવચનમાં કરશું. અહીં આપણા પર્યુષણના 5 કર્તવ્ય પૂર્ણ અને 11 વાર્ષિક કર્તવ્યોનું વિવેચન આપણે આવતીકાલે સવારના પ્રવચનમાં લઈશું. અને મને ગમશે કે કોઈક પ્રશ્નો જો તમારા મનમાં હોય ને તો એ પ્રશ્નો પર આપણે વધારે ડિસ્કશન કરશું. બિકોઝ કલ્પસૂત્રમાં શું લખેલું છે ને એ તમને એટલો ઉપયોગ નથી જેટલા તમારા પ્રશ્નોના નિરાકરણ ઉપયોગી છે. જે મને ખબર હશે અથવા જેનો આન્સર આપવા માટે હું સક્ષમ હોઈશ એ આન્સર હું આપીશ. અધરવાઇઝ મારા મોઢામાંથી પણ એ જવાબ આવશે કે હું ગુરુદેવને પૂછીને જણાવીશ. પણ ક્વેશ્ચન પૂછવાથી નિરાકરણ આવશે, મનમાં રાખવાથી નહીં. તો 4 દિવસ પછી પ્રતિક્રમણ થઈ શકે. પૂજા કરવા માટે એ નથી આવતા પણ એના ઘરના બાકીના બધા જે છે એ પૂજા કરી શકશે. એટલે અંતરાયના દિવસોમાં કે અંતરાય પછી? અંતરાયના 4 દિવસ તો 4 દિવસ પછી આવી શકે. લાઈક હવે જો જે લેડી છે એ અલગ બાથરૂમ યુઝ કરતા હોય તો કરી શકાય. એના આપણે ભગવાન પૂજીને હું એના માટે બધી ક્વેશ્ચન ના કરી શકાય. કે બાકીના જો ઘરના જે છે અંતરાય જે સ્ત્રીઓને આવે છે એ જો અલગ બાથરૂમ અલગ વોશરૂમ યુઝ કરતા હોય, બાકીના બધા જ સભ્યો બીજા બાથરૂમ કે બીજા કોઈ પણ જગ્યાએ સ્નાન લેતા હોય તો એમાં પૂજામાં અંતરાય લાગતો નથી. એ રસોઈ એ સ્ત્રી જો રસોઈ કરતી હોય તો અંતરાય લાગે. અંતરાયવાળી સ્ત્રીથી રસોઈ ન થાય જૈન શાસ્ત્ર પ્રમાણે. એને 4 દિવસ આપણે ના 4 દિવસ
બહુ ડીપમાં ઉતરો છો તો કોઈ દિવસ કોઈ પૂજા નહીં કરી શકશે. હા, એ જ. ઘણા દેશોમાં અત્યારે તમે એકલા રહેતા હો, એક જ લેડીઝ એક જ જેન્ટ્સ હોય, કોણ રસોઈ બનાવે? એટલે આવા પ્રશ્નોનું નિરાકરણ છે ને ગુરુદેવ પાસે ક્ષેત્ર પ્રમાણે લેવું પડે. હવે આ વસ્તુ ઇન્ડિયામાં હોય તો નથી પોસિબલ, કારણ કે ઇન્ડિયામાં ભોજનશાળા વગેરે છે. તો ત્યાં ગુરુદેવ એવું સજેસ્ટ કરશે કે 3 દિવસ ઘરેથી બહારથી લાવીને ખાઓ. અહીંયા તમારા માટે ઓપ્શન નથી. હા, એક ઓપ્શન એ કરી શકાય કે અંતરાવાળો હોય ને તમારા અંદર બોન્ડિંગ હોય ને તો પોસિબલ હોય તો એવું કરવાનું કે 3 દિવસ માટે ભોજન બીજા ઘરેથી આવી શકે. બટ છતાં પણ આ વસ્તુનું નિરાકરણ ક્ષેત્ર દેશ કાળ પ્રમાણે ગુરુદેવ આપે ને એ જ વધુ ઉચિત છે. એટલે પછી કરતું હશે, પછી question માટે નહીં, આ ક્વેશ્ચન એમાં શું છે, આમાં બહુ ડીપમાં ઉતરશો તો ઘણા બધા પ્રશ્નો આવશે. આ કોરી વસ્તુ ના હોય એટલે લોટને લાગે, અનાજ સૂકા પેલા જે હોય ને ઘઉં તો ના લાગે, લોટ અને એને લાગે. પણ મેં કહ્યું કેવી રીતે છે કે અહીંની પરિસ્થિતિ અલગ હોય, બીજે બધી પરિસ્થિતિ અલગ હોય છે. ઇન્ડિયામાં પણ તમે સુરત, અમદાવાદ, મુંબઈ છોડો, હવે દિલ્હીમાં ઘણા ફેમિલી એવા છે જે એકલા રહે છે જૈનો, તો ત્યાં અંતરાયનું પાલન નથી કરી શકતા, એ લોકો ચાહીને પણ નથી કરી શકતા. એવું નથી કે નથી કરવું હતું, પણ નથી કરી શકતા. તો એના નિરાકરણ રૂપે કંઈક ને કંઈક, અને દરેકનું નિરાકરણ પ્રાયશ્ચિત છે. આ વસ્તુ મગજમાં રાખજો. કદાચ કોઈ કારણસર આપણે કોઈ પણ કર્મ કરવું પડે છે તો ગુરુદેવ પાસેથી એનો પ્રાયશ્ચિત લઈએ, કારણ કે આપણે ખબર છે કે આ નથી કરવું પડે પણ મારી મજબૂરી છે. મજબૂરીથી આથી કોઈ કર્મ બાંધવું પડતું હોય છે તો એનું પ્રાયશ્ચિત લઈ લેવું. જેમ કે અમને ખબર છે કે કદાચ હવે અમે લોકો ટ્રાવેલિંગમાં કદાચ રાત્રિ ભોજનનો ત્યાગ નથી કરી શકતા, કરવું જોઈએ પણ નથી કરી શકતા, તો એમને ખબર છે કે પછી ગુરુદેવ આ રાત્રિ ભોજન થયું છે, અહીંયા આવવામાં બહુ લેટ થતું, પણ હવે એ દિવસે એક ટાઈમ તો ગરમ ખાવાનું જરૂરી જ હતું અને 8-9 ટાઈમ લગભગ થઈ ગયો હતો, 2-5 મિનિટ કદાચ ઉપર નીચે બી થઈ જશે, તો એનું પ્રાયશ્ચિત લઈ લેવું. બટ એનું નિરાકરણ છે. એના માટે કરીને આ નહીં કરું કે હું ત્યાં જવાનું બંધ કરી દઉં, એ ઓપ્શન નથી. કોઈક વસ્તુની આશાતાના ડરથી પૂજા જ બંધ કરી દે, એ ઓપ્શન નથી. શત્રુંજય પર્વત ઉપર જ્યારે યાત્રા કરી, શત્રુંજય ગિરિરાજ ઉપર આપણે મળમૂત્ર વિસર્જન કરીએ તો એની ઘોર આસાધના છે, બધાને ખબર છે. એટલે ત્યાં ખાવા પીવાનું પણ અલાઉ નથી અને મળમૂત્ર પણ નથી. પણ હવે કોઈક નાનું છોકરું છે, કોઈક વૃદ્ધ છે, અનાયાસ છે, એને મળમૂત્ર થઈ ગયું, તો એના માટે કરીને એમને એમ ના કહેવાય કે તમે જાત્રા જ મત કરો. તમે સમજો છો, આ એક્ઝામ્પલ મગજમાં લેજો હું જે કહું છું. કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ છે, એમની ઈચ્છા ઘણા વર્ષોથી છે કે મારે શત્રુંજયની યાત્રા કરવી છે, દોડીમાં યાત્રા કરી છે, જઈ રહ્યા છે, પણ પોતાના શરીર ઉપર એમની એજના હિસાબે કંટ્રોલ નથી અને વોશરૂમ થઈ ગયું, તો એનો પ્રાયશ્ચિત છે. એના માટે કરીને એમની જાત્રા બંધ ન કરે. એટલે ભગવાન આવી ગયા છે, ક્યાંક કદાચ કંઈક હશે તો એનું પ્રાયશ્ચિત છે, પણ એના માટે કરીને ભગવાનની પૂજાથી ડરાય નહીં. ઇઝ ઇટ ઓકે? દરેક વસ્તુનું અને પ્રાયશ્ચિત એટલે એવું નથી કે આપણે જાણી જોઈને કરીએ અને એમાંથી છટકી જઈએ. આ વસ્તુ પણ મગજમાં ઘણી વખત શું એવા કે આપણે કીધું હતું કે દરેક વસ્તુનું પ્રાયશ્ચિત છે, પણ મેં પહેલાં રિપીટ કર્યું કે જે મજબૂરીના વશ જે કર્મ બાંધવું પડતું હોય, જાણી જોઈને નહીં. તમારા ઘરે 5-6 લેડીઝ હોય, 4-5 લેડીઝ હોય, અથવા બાજુમાં બીજી કોઈ વ્યવસ્થા થઈ શકે એમ હોય, 2 ભાઈ આજુબાજુ ઘરમાં રહે છે, એક ભાભી અંતરાયમાં છે, બાકીના બાજુના ઘરમાં આપણે આરામથી વ્યવસ્થા કરી શકીએ એમ છીએ, અને છતાં ના કરીએ તો એ કર્મબંધ જ છે. પણ કોઈ બીજી વ્યવસ્થા નથી થઈ શકતી, મજબૂરી છે, તો એમાં પ્રાયશ્ચિત છે. બીજું કોઈનું છે કે પ્રશ્ન? કાલે મળીએ. એક સિમ્પલ ક્વેશ્ચન છે. જી, આપણે નૌકા મંત્ર એક્ઝેક્ટલી બોલીએ એમ કહે છે કે કાંઈ 68 કે 69 વર્ડ્સથી નહીં નૌકા મંત્ર છે. વર્ડ્સની લેટર્સ 68 લેટર્સ. હા, 68 લેટર્સ છે. હવે એમાં ઘણી વખત અમે એનો જાપ કે કરીએ તો કોઈએ કહ્યું છે કે દર વખત આગળ ઓમ નહીં બોલવાનું, ને ઘણા તો એ તરફથી આગળ ઓમ બોલે, તો એક્ઝેક્ટલી સાચું શું કરવાનું?
મેં તમને કહ્યું ને એવી રીતે જ છે, બધા પોતપોતાની માન્યતાઓ છે. બાકી નવકાર મહામંત્રની દરેક ચોપડીમાં આગળ ઓમ લખેલું હોય છે. જ્યારે ફોટો અહીંયા સામે જોશો તો નમો હરિયંતાણમ જ છે સીધું. હવે ઓમ એટલે એક એવો અક્ષર છે કે જેમાં દરેક યુનિવર્સમાં જેટલી શક્તિ છે એ દરેકને વંદન થાય છે. તો એ બોલો તો એમાં કોઈ પાપ નથી, અને ન બોલો તો અનિવાર્ય નથી. નવકાર મંત્રમાં છે નમો હરિયંતાણમ. નમો હરિયંતાણમ મીન્સ અરિયંત ભગવંતોને નમસ્કાર કરું છું. નમો સિદ્ધાણમ મીન્સ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું. તો એમાં ઓમ નમો હરિયંતાણમ, હું એટલે ઓમમાં તો બધાને જ નમસ્કાર કરું છું અને સાથે અરિયંતો ભગવંતોને નમસ્કાર કરું છું. એટલે ઓમ બોલવામાં કોઈ પાપ નથી અને ન બોલે તો બી કોઈ પાપ નથી. ઓકે, પણ છેલ્લી લાઈન બે ફેરે તો ના બોલવાની ને. પડમ હોય મંગલમ હા, પછી બધા એને બે ફેરે તો બોલે. આખો નવકાર છે ને 2 વખત બોલો તો બી કોઈ પાપ નથી. હવે ઘણાની છે ને માન્યતાઓ, હવે આ પૂજાની જ વાત કરીએ. આપણામાં નવાંગી પૂજન કીધું છે, તો પછી લોકોની આદત હોય કે પાછી 1-2 કરીને પાછું મસ્તક પર કરશે. તો એમાં કોઈ પાપ નથી, એ ખાલી એમની શ્રદ્ધા છે. હું બીજી વાર મને એવો લાભ મળે કે મેં 2 વાર પૂજા કરી. નવકાર મંત્રમાં બીજી વાર પાછળની લાઈન આપણે હવે જેમ હા, એટલે એમાં આનો કોઈ રૂલ નથી, બટ એ પોતપોતાની માન્યતા ઉપર છે. આપણે શંકેશ્વરમાં જઈએ પૂજા કરવા અને ઘણી વખત 1 તિલક મુશ્કેલથી મળે. બહુ લાઈન હોય તો 1 તિલક મુશ્કેલથી મળે, અને ઘણી વખત ઓછી લાઈન હોય તો નવાંગી પૂજન મળી જાય. તો નવાંગી પૂજન જ્યારે મળે ને ત્યારે લોકો હું ઉભા રહું 2-3 વાર કરું, પેલા વતી મારા વતી પૂજા કરજો એટલે બધા વતી પૂજા ત્યાં કરશે. એને લગતું પૂછ્યું હતું. આપણે સંઘમાં પૂજા કરવા ગયા હોય ને ત્યાં સંઘની એકદમ રસ હોય તો આપણા ગ્રુપને ચાન્સ આપે તો આપણા ગ્રુપમાં 25 માણસ હોય તો એક હું આ બધા ચાંદલાને કરું છું, તમે મને ખંભે હાથ અડાડી દો. તો એ પાછળના બધાને સેમ પૂજા કરી તે માનવામાં આવે કે એને કરી એની જ કહેવાય. આ વસ્તુ છે ને, આપણે આરતી કે મંગળ દીવો હોય ને તો આમ કુમારપણ મહારાજા જે બને જે ચડાવો લે એ આરતી કરતા હોય અને બીજા એમને પાછળથી આપણે હાથ આપતા હોય. હવે એ ત્યારે બહુ ભીડ હોય ને તો ઘણી વખત એમ કે ભાઈ ચલો હવે પક્ષાલ પૂજામાં વગેરેમાં હાથ અડાડી દેવાય, પણ હવે એમાં પછી એવું નહીં સાવ ભીડ નથી અને પેલાને પૂજા કરો કે હાથ અડાડી મારું આવી ગયું એ નથી. તો એને એવું કહેવાય કે ભાઈ હું ખાઉં છું તો એક કામ કરજે, મને હાથ અડાડી દેજે, તારું પેટ ભરાઈ જશે. એટલે અહીંયા આપણે આરતી કરીએ ને ત્યારે કોઈ આપણે સાનીને હાથ દઈને નીકળવાની બદલે જે આરતી કરતો એનો હાથ દઈને પછી નીકળીને. એટલે ઘણી વાર કેવું હોય કે સાની સુધી જવામાં એમને થોડીક આળસ આવતી હોય, એટલે તમારા સુધીનું ડિસ્ટન્સ એમનું ઓછું થઈ જાય અને એ વ્યક્તિ બહુ બિઝી હોય એટલે અહીંયાથી નીકળી જાય. તમે જો આમાં આરતીને હાથ લગાવો કે હાથને લગાવો, આવી કોઈ જાતનું કોઈ શાસ્ત્ર છે જ નહીં. આ બધાએ છે ને એકબીજાને જોઈને કરેલી પ્રવૃત્તિ છે. હા, આરતીમાં ભાવ થાળીને અડાડવાથી કુમારમાં મહારાજા બનાય એવું નથી. બાકી કોઈ એમ કે હું હાથ અડાડી દઉં, હવે આનો કોઈ રોંગ મતલબ ના આવે એટલે હું બોલું છું કે આપણે ત્યાં ઊભા હોઈએ અને ખરેખર અનુકૂળતા છે તો પણ આગળ ના જઈએ તો એ ના સારું. આમ હવે આપણને દેખાય છે કે સંઘ આખો ડિસ્ટર્બ ના થાય, એ ભલે એકદમ સુપર રીતે આરતી ઉતારે અને આપણે એ રહીને એમની અનુભૂતિ કરીએ તો એ પણ સારું છે, અને નજીક જઈને આપણે સપોર્ટ કરીએ તો પણ સારું છે. આનું કોઈ કશે બાધ્ય નથી, પણ આનો મતલબ પછી લોકો બીજો ના કાઢે કે ભાઈ આ મરાડાથી ચાલે તો હું આમ કરી દઉં એટલે મારી પૂજા આવી ગઈ. તો સંઘ જમણ જ્યારે હોય, આપણી કોમ્યુનિટીનું ભોજન હોય ત્યારે ગમે એટલી ભીડ હોય તો લોકો થાળી લઈને ઊભા જ રહે છે. ત્યારે એમ કેમ નથી કહેતા કે તું જમીને અમારું આવી ગયું. બરોબર ને? એટલે ક્યારેક કોઈ જ્યારે આવું બોલતું હોય ને કે આમ કરી લો મારું એમાં આવી ગયું, ત્યારે એમ કેમ કઈ નહીં તું હું જમી લઉં ત્યારે તું ખાલી હાથ અડાડી દે. આમ તો છે ને એવું જોયું છે વિધિ હોય ને આરતી હું મારી પણ કહેતી નથી કાંઈ કામ ઇલાકા શાંતિથી આરતી એકચ્યુઅલી હોય આવી રીતે આમાં લોકો હવે સમજો અહીંયા તો ઓછી પબ્લિક છે એટલે આપણે બધાને લાભ આપીએ. સમજો હવે જ્યાં 2-3 હજાર માણસ હોય સંઘમાં, હવે 3000 લોકો આરતી કરવા આવશે
નાઈરોબી બધા એકલી જ બધી બાજુ. હા એટલે જે આ મેં કહ્યું એ પ્રમાણે આ સંઘ ઉપર નિર્ણય રાખવો પડે. ઓછું વ્યક્તિ આપણે જો ઓછા હવે આપણે ઘર દેરાસર હોય 5 જ વ્યક્તિ ઘરમાં છે તો એ 5 લાભ લે. થોડોક સંઘ મોટો હોય 100-150 વ્યક્તિ હોય તો લઈ શકે. પણ હવે 500-600 ઉપરનો સંઘ હોય અને આરતી ટાઈમ પર બધા જેમ કે ઊભી લો તો આખું વાતાવરણ ડિસ્ટર્બ થઈ જાય. એટલા માટે કરીને તે એવી વ્યવસ્થા હોય કે જે ચડાવો લેશે એ આરતી ઉતારશે અને બાકીના બધા પાછી આપણે તાળીથી આપણે પચકાળ ઉપવાસ ઉગે હા ઉભા થઈને પચકાળ લેતા હો ઉભા થઈને લેજો.